ડુંગળી પકવતા ખેડૂતોના હિતમાં ભાવનગરના મહુવા માર્કેટયાર્ડના સત્તાધીશોએ લીધો મહત્વનો નિર્ણય। આજે સાંજથી લાલ અને સફેદ ડુંગળીની આવક શરૂ કરવાનો માર્કેટયાર્ડના સત્તાધીશોએ નિર્ણય લીધો। ઊભા વાહનોમાં જ ડુંગળીની હરાજી કરવામાં આવશે। ખેડૂતોએ ફરજિયાત પ્લાસ્ટિકથી ઢાંકીને ડુંગળી લાવવા માટે સૂચના આપવામાં આવી છે। થોડા દિવસ અગાઉ સંભવિત વાવાઝોડા અને વરસાદની આગાહીના પગલે ડુંગળીની આવક બંધ કરવાનો યાર્ડના સત્તાધીશોએ નિર્ણય કર્યો હતો। આવતીકાલે સવારે 9:30 વાગ્યાથી રાબેતા મુજબ યાર્ડમાં હરાજી શરૂ કરવામાં આવશે। ડુંગળીની હરાજી હવે ફરી શરૂ થતા ખેડૂતો પણ ખુશ છે। ખેડૂતોને મોટી રાહત મળી છે। મહુવા માર્કેટ યાર્ડમાં હવે ડુંગળીની ભરપૂર આવક થશે। ખેડૂતોએ ફરજિયાત પ્લાસ્ટિકથી ઢાંકીને ડુંગળી લાવવા માટે સૂચના આપવામાં આવી છે। થોડા દિવસ અગાઉ સંભવિત વાવાઝોડા અને વરસાદની આગાહીના પગલે ડુંગળીની આવક બંધ કરવાનો યાર્ડના સત્તાધીશોએ નિર્ણય કર્યો હતો। આવતીકાલે સવારે 9:30 વાગ્યાથી રાબેતા મુજબ યાર્ડમાં હરાજી શરૂ કરવામાં આવશે। ડુંગળીની હરાજી હવે ફરી શરૂ થતા ખેડૂતો પણ ખુશ છે। ખેડૂતોને મોટી રાહત મળી છે। મહુવા માર્કેટ યાર્ડમાં હવે ડુંગળીની ભરપૂર આવક થશે।